વડોદરા મહાનગરપાલિકાની મળેલી સામાન્ય સભા તોફાની રહી હતી। એક તબક્કે શાસક પક્ષ વિરોધ શાસક પક્ષના દ્રશ્યો જોવા મળ્યા હતા। ત્યારે સભામાં 16 કામો મંજૂરી અર્થે આવ્યા હતા, જેમાંથી 2 કામો મુલતવી કરવામાં આવ્યા હતા। આ સભામાં મુખ્યત્વે સ્મશાનનો મુદ્દો ગાજ્યો હતો, જ્યાં માણસના મૃત્યુ બાદ મકાનમાં આવતી ડેડ બોડીના નિકાલ કરવા અર્થે કોન્ટ્રાક્ટ આપવાની તજવીજ પાલિકા દ્વારા હાથ ધરવામાં આવનાર છે। તે માટે પાલિકા એક ડેડ બોડી દીઠ 8000 જેટલી રકમ કોન્ટ્રાક્ટરને ચૂકવવામાં આવનાર છે। આ મુદ્દે ભાજપના કાઉન્સિલર મનીષ પગાર દ્વારા વિરોધ નોંધાવવામાં આવ્યો હતો, તો સાથે એક દરખાસ્તને મંજૂર કરવા મામલે પક્ષના નેતા અને ચેરમેન વચ્ચે ઉગ્ર દલીલો ચાલી હતી। ત્યારે સભાના અંતે મેયર પિંકીબેન સોનીએ કામો બાબતે માહિતી આપી હતી અને આજની સભામાં થયેલ દલીલો બાબતે પોતાની પ્રતિક્રિયા જણાવી હતી। વડોદરા મહાનગરપાલિકાના અગ્નિશમન અને તાત્કાલિક સેવાઓ વિભાગમાં શિબિરમાં મંજૂર થયેલ સ્ટેશન ઓફિસર ફાયરની વર્ગ 3 ની જગ્યાનો ભરતી અન્વયે આંતરિક પસંદગીની હાલની લાયકાત જે પરિશિષ્ટ આ મુજબ જ રાખવાનું આ સભા ઠરાવે છે। વિષય નંબર 4 દરખાસ્ત નંબર 2 કામના કાગળો જોયા ચર્ચા વિચારણા કરી કમિશનર શ્રીની ભલામણ મંજૂર કરવાનું કરાવવામાં આવે છે। लाइट चली गई, सब बोल सकते हैं सस्ते में लाइट मिलेगी, क्या के लोगों को गैस चला गया, बोलते सस्ते से गैस मिले, बेटा मिला, एक जगह बात नहीं छोड़ी, अरे भी करोड़ों रुपए की चला जा रही है, खपत कोई नहीं करता है भाई, क्या पर सब कमाने आते हैं और तुम्हारी छोड़ लगाएगी जवाबदारी है आगे देखी कॉर्पोरेशन जगह पर कोई पण सेवा करवी હોય તો કોર્પોરેશન ભાડું ચૂકવી દે જમીનના 5% પ્રમાણે આ બાકી પોતાની જગ્યા સેવા કરે ને કરવી હોય અમારી જમીન અમારું બિલ્ડિંગ અમે ફ્રીમાં શું કરવા આપીએ કોઈને સેવા કરવા માટે બધા પણ માગશે આમાંથી પેલા બધા માગવાની શકીએ વડોદરા મહાનગરપાલિકાના સર સયાજીરાવ સભાગૃહમાં મળતી સામાન્ય સભાની આજરોજ કામોની જે સભા હતી એમાં કુલ 16 કામો લેવામાં આવ્યા હતા, જેમાં 2 કામો મુલતવી રાખવામાં આવ્યા, તો 2 કામોને વોટિંગ દ્વારા કરવામાં આવ્યા છે। અલગ અલગ વિષયના, પછી તે નવી ભરતી હોય કે પછી લાઇબ્રેરીની જગ્યાએ ડાયાલિસિસ સેન્ટર છે, એવા અલગ અલગ વિષયોને આવરી લેતી સમગ્ર સભામાં કુલ 16 કામો હતા। બેન, સ્મશાનના મુદ્દે પણ ચર્ચા થઈ, સાથે એ મુદ્દે એવી ચર્ચા થઈ કે જે સ્ટેન્ડિંગે ઠરાવ પાસ કર્યો છે એ ન થવું જોઈએ। આપનું શું અંગત રીતે માનવું છે? કારણ કે આટલા વર્ષોથી સંસ્થાઓ તો એ કામ કરતી હતી, તો પછી આ દરખાસ્ત આવી છે, આપ કઈ રીતે? વડોદરા શહેરમાં નાગરિકોના જ્યારે સ્મશાનમાં એટલે કે અંતિમ સાધન સામગ્રી નાગરિકોને પ્રોવાઈડ થાય અને એમાં કોઈ તકલીફ ન થાય એ માટે 31 જેટલા વડોદરા શહેરના સ્મશાનો માટે કોર્પોરેશન દ્વારા જ બધો ખર્ચ કરવામાં આવે એ વિષયની દરખાસ્ત લાવવામાં આવી હતી। તો સાથે સાથે આટલા છેલ્લા ઘણા વર્ષોથી કેટલીક સ્વયંસેવી સંસ્થાઓ દ્વારા પણ આ મૃત્યુ પછીની જે અંતિમ ક્રિયા માટેની સાધન સામગ્રી હોય છે એ એમના દ્વારા એક સેવા રૂપે અર્પણ કરવામાં આવતી હોય છે। ત્યારે આ વિષય ચર્ચાનું કારણ પણ એટલે છે કે જ્યારે
કોર્પોરેશન વડોદરા શહેરના નાગરિકોના મૃત્યુ પછીના આ સાધન સામગ્રી માટે વડોદરા શહેરના નાગરિકોને મદદરૂપ થઈ શકે તે માટે આ વિષય લઈને આવ્યા હતા. તો સાથે સાથે જે સ્વયંસેવી સંસ્થાઓ વર્ષોથી આ સેવા આપે છે એમને પણ એ લોકો જ્યાં જે પણ સ્મશાનોમાં આ સેવા આપે છે એમને આપણે ના પાડી શકીએ. ત્યારે બંને મળીને હળીમળીને કોર્પોરેશન દ્વારા જે પ્લાનિંગ કરવામાં આવ્યું છે કે 31 સ્મશાનોમાં આ વ્યવસ્થા સારી રીતે સુંદર વ્યવસ્થા કરવાનું આયોજન થાય એ પણ કરી શકીએ અને સાથે જે સ્વયંસેવી સંસ્થાઓની ઈચ્છા છે કે તેઓ મૃત્યુ પછીની આ ક્રિયાઓ અંતિમ ક્રિયાઓ માટેની બધી સેવાઓ પ્રોવાઈડ કરે એટલે એ વિષય માટે ચર્ચા કરવામાં આવેલી હતી. જે સુભાનપુરાના આ બિલ્ડિંગ કે જ્યાં વર્ષો પહેલાં લાઇબ્રેરી બનાવવામાં આવી હતી, થોડા સમય ચાલી, ત્યારબાદ બંધ થઈ ગઈ, પછી પાછી ફરી એનો પ્રયત્ન કરવામાં આવ્યો, ચાલી, વિદ્યાર્થીઓ દ્વારા ઉપયોગ પણ કરવામાં આવ્યો, પરંતુ છેલ્લા કેટલાક સમયથી બંધ છે. અને વડોદરા શહેરના નાગરિકો માટે વડોદરા મહાનગરપાલિકા દ્વારા એ પછી અર્બન હેલ્થ સેન્ટર હોય કે પછી CSC સેન્ટર હોય કે અલગ અલગ આરોગ્ય હેતુના અલગ અલગ પ્રયોજનો માટે કંઈક ને કંઈક કામગીરી કરવામાં આવતી હોય છે. વર્ષો જૂની આ દરખાસ્ત છે જેને ફરી અહીંયા લાવવામાં આવી હતી સમિતિ કોર્પોરેશનની સભામાં. અને જ્યારે સભામાં કોઈ પણ દરખાસ્ત આવે છે ત્યારે મેં પહેલાં પણ કહ્યું છે તેમ કે સર સયાજી રાવ નગરગૃહમાં બેસતા, સભાગૃહમાં બેસતા મારા બધા જ સાથી કાઉન્સિલરશ્રીઓ પોતપોતાના વિસ્તારના નાગરિકોના મત અને વિચારો રજૂ કરતા હોય છે અને નાગરિકોના પ્રશ્નોની રજૂઆત કરતા હોય છે. ત્યારે નાગરિકોને લાઇબ્રેરી નહીં તો લાઇબ્રેરીના સ્થાને જો ડાયાલિસિસ સેન્ટર બને તો આપણે સૌ જાણીએ છીએ તેમ કે કિડનીના રોગોમાં જ્યારે ડાયાલિસિસ કરવાનું હોય છે ત્યારે ખૂબ જ ખર્ચાળ પ્રક્રિયા છે. તો જો આ ડાયાલિસિસ સેન્ટર બને તો શહેરના નાગરિકોને વિનામૂલ્યે ઓછા મૂલ્યમાં અથવા બની શકે તો વિનામૂલ્યે એ ડાયાલિસિસ કરી શકે તે માટેનું પ્રયોજન આપણે કરી શકીએ. જેમાં થોડું આ જે પણ કોઈ પ્રોબ્લેમ થયો એ વિષય જે હતો થોડો ફેરફાર કરી અને વિનામૂલ્યે આપણે નાગરિકોને સારવાર આપી શકે તે માટેના 2-3 ફેરફારો સાથે આપણે મંજૂર કરીએ કે પછી મુલતવી રાખીને ફરી એ ફેરફારો સાથેની અંદર ઇન્ક્લુડ હોય એવી જ દરખાસ્ત ત્યાંથી જ બનાવી અને અહીંયા ચડાવવામાં આવે. પહેલેથી જ જે પણ 2-3 ફેરફારો કરવાનું વિચાર્યું છે તેના સાથેની દરખાસ્ત લાવવામાં આવે એના માટે મુલતવી કરીએ કે પછી મંજૂર કરી અને ફેરફાર સાથે મંજૂર કરવું એવો ઉલ્લેખ કરીને કરવામાં આવે. એ માટે થોડી ચર્ચા, જેવી રીતે દરેક કામ માટે દરેક સભાસદશ્રી પોતપોતાનો મત રજૂ કરતા હોય છે, પોતાનો વિચાર, પોતાનો પોઈન્ટ ઓફ વ્યૂ, મારા ઓલ 76 કાઉન્સિલર જે ઉપસ્થિત હોય છે પોતપોતાના વિષય રજૂ કરતા હોય છે, એ રીતે 2 સભાસદશ્રીઓ દ્વારા પોતપોતાના વિચાર રજૂ કરવામાં આવેલ હતા. એ પ્રશ્ન આપ એમને પૂછો, કારણ કે જ્યારે પણ સભામાં વિષય આવતો હોય છે ત્યારે દરેકના ધ્યાનમાં હોય છે, 5 પદાધિકારીના ધ્યાનમાં કે આ વિષય લીધો છે. એટલા માટે થઈ અને આ વિષયની જાણકારી એમને પણ છે કે 3જા નંબરનો આ વિષય આમાં લેવામાં આવ્યો છે. સભાના એજન્ડા જે દિવસે નીકળે તે દિવસે બધા જ સભાસદશ્રીઓના ઘરે પહોંચાડવામાં આવતા હોય છે. એટલે આ વિષય છે દરેકને જાણ છે જ. બેન શું કહેશો, એટલે એ ખોટું બોલી રહ્યા છે કે એવું કહી રહ્યા છે કે એમને કન્સર્નમાં લેવામાં નથી આવે કે એમનું મત 5 પદાધિકારીઓ સમક્ષ મુકાયું નથી કે એમનું મત કોઈ માનવા તૈયાર? મેં કહ્યું તેમ જ્યારે સભામાં કોઈ વિષય આવતો હોય છે ત્યારે ઓલ 76 કાઉન્સિલર પોતપોતાનો મત રજૂ કરતા હોય છે. એવી રીતે એમને એમનો મત રજૂ કર્યો, બીજા સભાસદશ્રીએ પોતાનો મત રજૂ કર્યો, દરેક સભાસદશ્રીએ. અને આ એક વિષય એવો હતો કે જેમાં ઘણા બધા સભાસદશ્રીઓએ પોતપોતાનો મત રજૂ કર્યો છે. અને આ રીતે જ કામ કોર્પોરેશનમાં જ્યારે કામની સભા હોય છે ત્યારે આ રીતે સૌ સભાસદશ્રીઓ પોતપોતાનો મત રજૂ કરતા હોય છે. એમ લોકો દ્વારા ઘણા બધા સભાસદશ્રીઓ દ્વારા સેમ વિષયમાં પોતપોતાના મત રજૂ કરવામાં પણ આવ્યા છે. બેન, અંતિમ 2 સવાલ છે. એક, સંકલનનો અભાવ છે, આપ માનો છો એવું કંઈ છે 5 પદાધિકારીઓ વચ્ચે? એવું કંઈ સંકલનના અભાવ જેવી કોઈ વાત જ, કોઈ વિષય જ નથી. કારણ કે જે પણ સભામાં જેટલા પણ એજન્ડા ચડે છે સેમ ડે બધા જ ઓલ 76 કાઉન્સિલર, હું એમ નથી કહેતી કે માત્ર 5 પદાધિકારી એ એક સિસ્ટમના ભાગરૂપે કાઉન્સિલરોમાંથી 5 પદાધિકારીની નિમણૂક કરવામાં આવતી હોય છે કે સિસ્ટમના ભાગરૂપે કોર્પોરેટર્સમાંથી જ મેયર, ડેપ્યુટી મેયર, ચેરમેન, નેતા અને દંડક આ રીતે બધા કામ કરતા હોય છે. ત્યારે બધા જ ઓલ 76 કાઉન્સિલરોને ત્યાં આ એજન્ડા સભાનો જે દિવસે નીકળે તે દિવસે તેમના ઘર સુધી તેમને પ્રત્યક્ષ અહીંયાથી સભાના આપણા જે સિપાહીઓ છે એમના દ્વારા એમના ઘરે જઈને પહોંચાડવામાં આવતો હોય છે. અને દરેક પાસે આ વિષય 9 દિવસ પહેલાં
જે દિવસે એજન્ડા નીકળે છે અને પહોંચાડવામાં આવે છે ત્યારે પહોંચેલો જ છે. એકચ્યુઅલી અમારા તરફથી તો બધું જ બરાબર છે, કારણ કે જ્યારે મેયર કોઈપણ વિઝિટમાં જાય ત્યારે મેયર ઓફિસમાંથી જે તે વિસ્તારમાં આવતા જે સભાસદશ્રીઓ હોય તેમને જાણ કરવામાં આવતી હોય છે, 5 પદાધિકારીને જાણ કરવામાં આવતી હોય છે, તો સાથે સાથે વહીવટી પાંખને એટલે કે જે કમિશનરથી લઈ અને જે કામગીરી ચાલે છે એમાં જે પણ અધિકારીઓ રોકાયેલા છે, કામ કરી રહ્યા છે, કન્સર્ન જે પણ અધિકારીઓ છે, આ બધા જ અધિકારીઓને અહીંથી ફોન દ્વારા જાણ પણ કરવામાં આવી છે. 11:30નો સમય રાખવામાં આવ્યો હતો અને એ મુજબ અહીંયાથી જાણ કરવામાં આવી છે. પરંતુ ત્યારબાદ કોઈ વહેલું કેમ ગયું તો એ વિષય આપ એમના દ્વારા જ જાણી શકો છો. સ્થાનિક કાઉન્સિલરશ્રીઓને ફોન કરીને 1 કલાક વહેલા બોલાવવામાં કેમ આવ્યા અને કયા અધિકારી દ્વારા આવો ફોન કરવામાં આવ્યો, જ્યારે મેયરની ત્યાંથી સૂચના આપવામાં આવી હોય 11:30 વાગ્યાની આ જે વિઝિટ હતી, આ વિઝિટ માટે 10:30 વાગે એટલે કે 1 કલાક વહેલા સ્થાનિક કાઉન્સિલરશ્રીઓને ફોન કરીને કેમ બોલાવવામાં આવ્યા અને કોણે બોલાવ્યા એ પણ વિષય છે અને એ આ રીતનું વર્તન કરવામાં આજે આવ્યું પણ છે. અને આપે કહ્યું તેમ કે જ્યારે હું મારા ટાઈમે 11:30નો ટાઈમ વિઝિટનો હતો, હું 11:19 ત્યાં પહોંચી હતી અને કારણ કે હું અધિકારી સાથે આ વિષયની ચર્ચા કે એમને કયા સાધનોની જરૂર પડી શકે તેમ છે, શું આપણે કામના કલાકો વધારી શકીએ તેમ છે, કારણ કે વિશ્વામિત્રી આ એક ઐતિહાસિક પ્રોજેક્ટ છે અને વર્ષોથી વડોદરા શહેરમાં જ્યારે પૂરની પરિસ્થિતિ આવતી હોય તો એનું કારણ એકમાત્ર આજવા સરોવરમાંથી પાણી છોડવામાં આવે, ઉપરવાસમાંથી પાણી આવે અને વરસાદની બદલાયેલી પેટર્નના કારણે અતિ વરસાદ ને ભારે વરસાદના કારણે રહેણાંક વિસ્તારમાં જે પાણી ભરાઈ જતા છે, આ પાણી ના ભરાઈ જાય અને વડોદરા શહેરના નાગરિકોને, મારા વડોદરાના નાગરિકોને ફરી આ પરિસ્થિતિનો સામનો ન કરવો પડે એ માટે આદરણીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલજી દ્વારા શ્રી નવલાવાલાજીની કમિટીની રચના કરવામાં આવી અને એમના દ્વારા આર્થિક સહાય પણ ડિક્લેર કરવામાં આવી. ત્યારે આ કમિટી દ્વારા સૂચવવામાં આવેલા સૂચનોને વડોદરા મહાનગરપાલિકા દ્વારા પૂરેપૂરી પ્રતિબદ્ધતાથી દરેક કામ હાથ પર લઈ અને એમાં કામગીરી કરવામાં આવી રહી છે. ત્યારે રોજ અધિકારીશ્રીઓને અહીંયા બોલાવી અને રોજના અપડેટ્સ લેવામાં આવતા હોય છે, કારણ કે તેમાં ઝૂ વિભાગ, ફોરેસ્ટ વિભાગ અને સ્વયંસેવી સંસ્થાઓ પણ જોડાયેલી છે. ત્યારે કેટલાક પ્રાણીઓને રેસ્ક્યુ આજરોજ કરવામાં આવ્યા. આ બધી જ માહિતી મારા દ્વારા અધિકારીશ્રીઓને બોલાવીને લેવામાં આવતી હોય છે અને સમયાંતરે કેમ કે ચાલતી કામગીરીનું નિરીક્ષણ કરી અને ત્યાં પણ જઈ અને કામમાં ઝડપ લાવવા માટે આ 100 દિવસમાં પૂર્ણ કરવાના પ્રોજેક્ટનું આપણે જ્યારે આયોજન કરેલું છે અને અંદાજ પણ રાખેલો છે કે 100 દિવસમાં કામગીરી આપણે પૂર્ણ કરીશું. જે દિવસથી કામગીરી શરૂ કરી તે મુજબ તો 19મી જૂનના રોજ 100 દિવસ પૂર્ણ થાય છે, પરંતુ વડોદરા મહાનગરપાલિકાનું એટલે કે અમારું પ્લાનિંગ એવું છે કે 10મી જૂને આ કામગીરી પૂર્ણ કરી શકીએ, એટલે કે 9 દિવસ વહેલા. ત્યારે ચોક્કસ આ વિસ્તારોમાં વિઝિટ કરી અધિકારીશ્રીઓની ટીમ અને તે જ્યાં કામ કરતા હોય ત્યાં ઉપસ્થિત રહીએ તો એમને પૂછી પણ શકીએ કે વધારાની શું સાધન સામગ્રીની જરૂર છે કે પછી આપણે સમયના કલાકો કામના વધારી શકીએ તેમ છે, અને વધારવા હોય તો કેટલી વધારાની સાધન સામગ્રીની મશીનરીની વ્યવસ્થા અમારા દ્વારા કરવામાં આવે એ માટે આજરોજ મારા દ્વારા આ વિઝિટનું આયોજન કરવામાં આવ્યું હતું. આગામી સમયમાં, કારણ કે આ 4 સેક્શનમાં વિશ્વામિત્રીની કામગીરી થઈ રહી છે, ત્યારે આગામી સમયમાં બીજા 3 સેક્શનમાં પણ વિઝિટ કરવામાં આવશે. તો સાથે સાથે વડોદરા મહાનગરપાલિકા દ્વારા માત્ર પૂરની પરિસ્થિતિના નિયંત્રણ માટે નહીં, પરંતુ પાણીના નવા સ્ત્રોત ઊભા કરવાની દિશામાં પણ કામગીરી કરાઈ રહી છે, જેમાં દેણા ખાતે સૂર્યા નદીના કિનારે એક નવીન તળાવનું આયોજન જે છે ત્યાં પણ કામગીરી કેટલે પહોંચી છે એની પણ વિઝિટ કરવામાં આવશે. તો સાથે સાથે આજવા સરોવર અને પ્રતાપપુરા સરોવરની પણ આગામી સમયમાં વિઝિટ કરવામાં આવનાર છે.